રેસ્ટોરન્ટમાં બેઠા છીએ અને કંઈક જમણવાર ચાલી રહ્યો છે. તમે જોઈ શકો છો. જમણવાર ચાલી રહ્યો છે. હા 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 જુઓ, આ જુઓ, આ જુઓ, હા હા હા, મેમ 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 મેમ, આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ. તો અત્યારે આપણે રાજસ્થાનથી અમદાવાદ માટે નીકળ્યા છીએ અને હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, સુપર. અને બધાનો જીવ ગભરાઈ ગયો છે બસમાં. એટલે હું બસની મુસાફરી નથી કરતો. બને ત્યાં સુધી હું ટ્રેનની મુસાફરી જ કરવાનું પસંદ કરું છું. કેમ કે ટ્રેનની મુસાફરીમાં શું છે કે તમે દિવસ દરમિયાન તમે મુસાફરી કરો ને એટલે તમને લગભગ કંઈ થતું નથી, ગભરામણ નથી થતી. પિશાબ પાણી કરવાની તમને સુવિધા મળી જાય છે, બરાબર. બધી રીતે આમ ફેસિલિટી મળે છે. બસમાં ખબર નહીં શું થાય છે કે આમ આવું થઈ જાય. એટલે બસની મુસાફરી બહુ ભયંકર હોય છે ખરેખર. હા, શું કહો, મારી તો ઈચ્છા હતી ટ્રેનમાં, પણ વાઈફના કારણે મારે બસમાં આવવું પડ્યું. અને એને તકલીફ છે જ બસમાં, એ આવે એટલે એને તકલીફ થાય છે, ગભરામણ થઈ જાય ને આવું બધું થઈ જાય. એટલે હાલત અત્યારે એકદમ ખરાબ છે. અને એવું લાગે છે કે જે રીતે હું અત્યારે હોશમાં નથી, આમ એવું થઈ રહ્યું છે, એવું ફીલ થઈ રહ્યું છે. રાતની મુસાફરીમાં શું તમારી ઊંઘ ખરાબ થાય છે, એટલે ડિસ્ટર્બ થઈ જાય. અને તમે એમાં પણ મુસાફરી કરો એટલે બધું ભેગું થઈ જાય. હવે હું કંઈક ખાવાના અહીંયા હું અત્યારે રેસ્ટોરન્ટ ઉપર આવ્યો છું. તમે જોઈ શકતા હશો, આપણે રેસ્ટોરન્ટ ઉપર છીએ. આ આપણી બસ છે, આ આપણી બસ છે અને એક રેસ્ટોરન્ટ ઉપર આપણે છીએ. હવે અહીંયા આપણે કંઈક જમવાનું વિચાર કરીએ એટલે અડધી આખી રાત આપણે કાઢવાની છે બસમાં. તો આપણે જમવા બેસીશું તો તકલીફ થઈ જશે. કેમ કે જમીશું તો પાછી બસ ચાલુ થશે, પાછું ગભરામણ થશે. એટલે જમવાનું હું બને ત્યાં સુધી નથી જમતો. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે જો તમને વોમિટ આવું બધી પ્રોબ્લેમ થતી હોય તો તમે બસની મુસાફરી કરો તો તમારે જમવાનું ટાળવું પડશે. તો તમે વોમિટ કંઈ થશે નહીં. નહીં તો તમે હેરાન થઈ જશો અને તમારી સાથે જશે એ લોકો પણ હેરાન થઈ જશે. એટલે આ ધ્યાન રાખવું પડશે તમારે. અત્યારે હું થોડી ઊંઘમાં અત્યારે મને એવું લાગે કે હું થોડું ઊંઘી જવું એમ. એટલે અત્યારે ઊંઘમાં જ છું એમ સમજી લો તમે. તો અત્યારે એક આ બસ આવી ગઈ છે, એક આ બસ આવી ગઈ છે અને આપણા પેસેન્જર બહાર નીકળી ગયા છે. મૌલિક કુમાર અમારા બહાર નીકળી ગયા છે, મારા સાડી બહાર નીકળી ગયા છે, એમની બેબી પણ બહાર નીકળી ગઈ છે. તો કંઈક આ રીતનો નજારો છે. આપણે અત્યારે અમદાવાદ જઈ રહ્યા છીએ, નાથદ્વારા પહોંચ્યા છીએ. તો શું કહો છો? અચ્છા, પકડી રાખો. અચ્છા, આપણું છે. તો આ નાસ્તો આવી ગયો છે, બરાબર. જમવાનું જે આપણે ટિફિન ભર્યું હતું એ આવી રેડી થઈ ગયું છે, અહીંયા આવી ગયું છે. તો આપણો મૂડ તો નથી જમવાનું, બરાબર. એમને જમવું હોય જમી શકે છે. આપણે બિંદાસ અત્યારે ઉપવાસ કરીને જ જવાના છીએ, તો જ મજા આવશે, નહીં તો તકલીફ થઈ જશે. એટલે જે લોકોને ખાસ મુસાફરીમાં નાઇટની મુસાફરી કરતા હોય તો જમવાનું ટાળવું જોઈએ, કે જેથી તમે રાત્રે તમને તકલીફ ના થાય. તો અત્યારે અમારા સાડીની બેબી છે, આ એની બેબી છે. તો કંઈક આ રીતનો બ્લોગ બની રહ્યો છે અત્યારે. અને પાછળ તમે હોટલ જોઈ શકો છો, બિંદાસ સારું એવું હોટલ છે અહીંયા. તો હોટલથી કોઈ મતલબ નથી. દિવસનું હોત તો આપણે જમી લેતા, પણ રાત્રે તો સોરી, બાય બાય, ટાટા.